પૂજ્ય શાસ્ત્રનિષ્ઠ પંડિત પ્રવર શ્રી ત્રૈલોક્યમંડન વિજયજી મહારાજ સાહેબને પંડિત પદ પ્રદાન નિમિત્તે નવલું નજરાણું. સહજ સુભગ સુરીશ્વર શ્રુત પ્રેમી સાહિત્ય રસિક આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ લિખિત શાસન સમ્રાટના તેજ કિરણો. પ્રસંગ 11. અમે બેઠા છીએ ત્યાં સુધી કોની તાકાત છે? વિક્રમ સંવંત 1981 ચાણસમાં ઉત્તર ગુજરાત ચોમાસું. ચાલુ ચોમાસે પૂજ્યશ્રીને અણુ ઉતાર તાવ આવ્યો. બધા ચિંતામાં મુકાયા. સંઘ આખો ખડે પગે. ત્યારે વિલાયતી દવાનું ચલણ શરૂ થયેલું, પણ પૂજ્યશ્રીની સ્પષ્ટ ના હતી. આયુર્વેદના ઉપચારોમાં જ શ્રદ્ધા હતી. પોતે પણ ભાવપ્રકાશ સુશ્રુત વગેરે ગ્રંથો જાણતા હતા. અર્ધું બળેલું પાણીનો ઉપચાર ચાલુ હતો, પણ અશક્તિ પુષ્કળ, બેચેની પણ ઘણી હતી. અમદાવાદથી આનંદજી કલ્યાણજી પેઢીના મુખ્ય વહીવટદાર શ્રાવકો બંધન નિમિત્તે આવ્યા હતા. પૂજ્યશ્રી ધર્મલાભ પણ આપી શક્યા નહીં. પૂજ્ય ઉદયસુરી મહારાજ, પૂજ્ય નંદનસુરી મહારાજ વગેરે પાસે બેસીને વાતચીત કરતા હતા. હમણાં શું ચાલે છે એમ પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું કે આ તારંગા તીર્થની જમીન ત્યાંના ઠાકોર લઈ લેવા માંગે છે. આપણા ચૂનાથી ઘોડેલા ખૂંટાવાળી જમીન પણ અમારી છે તેમ કહીને તે ભેળવવાની તૈયારી કરે છે. ચિંતા થાય છે કે કેવી રીતે આને સમજાવી શકાય. પટેલ હોય તો પૈસાથી સમજાવી લેવાય, આ તો ઠાકોર છે. આ શબ્દો પૂજ્યશ્રીએ સૂતા સૂતા સાંભળ્યા. અંદરની તીર્થો પ્રત્યેની દાજ એવી ઉછળી આવી, શક્તિ તો હતી જ નહીં, છતાં અર્ધા બેઠા થઈને મુઠ્ઠી વાળીને મોટેથી બોલવા લાગ્યા. શું અમે મરી ખૂચ્યા છીએ? કોની તાકાત છે? તીર્થને હાથ અડાડી તો જુએ. બસ આટલું બોલતા તો હાફી ગયા. સાંભળનારા શ્રાવકો તો તેઓના તીર્થ પ્રેમને જોતા જ રહી ગયા. મનોમન બંધી રહ્યા. નમો નમઃ શ્રી ગુરુ નેમિ સુરયે.